અટલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા સર્જાયો ટ્રિપલ અકસ્માત, બાળકોનો આબાદ બચાવ। વડોદરા શહેરના સૌથી લાંબા અટલ બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। યોગા સર્કલ પાસે બ્રિજ ઉતરતી વખતે એક ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ જતા બસે આગળ જઈને બે કારને અડફેટે લીધી હતી। આ ટ્રિપલ અકસ્માતના પગલે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને શાળાના બાળકોના જીવ તાળવે ચોંટ્યા હતા। અટલ બ્રિજ યોગા સર્કલ પાસે બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ બ્રિજ ઉતરતી વખતે અચાનક બ્રેક એર નીકળી જવાથી બ્રેક લાગી ન હતી। અકસ્માતમાં બે ખાનગી કારોને ભારે નુકસાન પહોંચ્યું છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। બાળકોમાં ફફડાટ, સ્કૂલ બસમાં સવાર નિર્દોષ બાળકો અચાનક થયેલી ટક્કર અને બસ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરને જોઈને ભયભીત થઈ ગયા હતા। જોકે સમય સૂચકતાના કારણે કોઈ બાળકને ગંભીર ઈજા પહોંચી નથી, જે રાહતની વાત છે। બ્રિજ ઉતરતી વખતે અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી। મેં બસને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ એર નીકળી જવાથી બ્રેક વાગી નહીં અને આગળ જતી ગાડીઓ સાથે ટક્કર થઈ ગઈ। પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ 112 પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતના કારણે ખોરવાયેલા વાહન વ્યવહારને થાળે પાડ્યો હતો અને સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બસની ફિટનેસ અને મેન્ટેનન્સ અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે। બ્યુરો રિપોર્ટ, જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા। તો ઉપરથી આમ નીચે આવતા હતા, બ્રેક એકદમ વાગી નહીં, એના કારણે ગાડી આગળ અડી ગઈ। અચ્છા, તો બ્રેક ના વાગી એવું છે? હા, બ્રેક નથી વાગી, કઈથી કઈ જગ્યાએ? એર બ્રેક। આપણે સરસ્વતી સ્કૂલથી અંગડી નજીકમાં કંઈક લઈને આવતા હતા અમે। અચ્છા, સરસ્વતી સ્કૂલના છોકરાઓ હતા। ઓકે, શું નામ છે આપનું? સત્યમ ત્રિવેદી।